नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 લાઈવ। 14 ફેબ્રુઆરીના શ્રી CN વિદ્યાલય ખાતે ભવ્ય માતૃપિતૃ પૂજન અને સાંસ્કૃતિક વંદના મહોત્સવ યોજાયો। તારીખ 14/2/2024 14 ફેબ્રુઆરીના પવિત્ર દિવસે માતૃપિતૃ વંદનાનો વિશેષ કાર્યક્રમ સુંદર રીતે ઉજવવામાં આવ્યો। જ્યારે આજના યુગમાં 14 ફેબ્રુઆરી એટલે યુવાઓ વેલેન્ટાઇન ડે ઉજવતા હોય છે, ત્યારે શ્રી CN વિદ્યાલય કપડવંજ શાળાના પટાંગણમાં આ ભવ્ય સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમની પ્રેરણા IMCTF સંસ્થા નૈતિક અને સાંસ્કૃતિક પ્રશિક્ષણ પ્રતિષ્ઠાન દ્વારા પ્રેરિત કાર્યક્રમ હતો, જેનું મુખ્ય ઉદ્દેશ્યો અને મૂલ્યો માતૃપિતૃ વંદના, માતાપિતા પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અમૂલ્ય અવસર, પારિવારિક અને માનવીય મૂલ્યો, બાળકોમાં સંસ્કાર અને નૈતિકતાના પાઠોનું દૃઢીકરણ કરવું, નૈતિક અને સાંસ્કૃતિક પ્રશિક્ષણ ભારતીય સંસ્કૃતિના જતન અને સંવર્ધન માટેનું એક સંનિષ્ઠ પ્રયાસ। આમ 14 ફેબ્રુઆરીને શનિવારના દિવસે સવારે 9 કલાકે માતૃપિતૃ પૂજન અને સાંસ્કૃતિક વંદનાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન ખૂબ જ ટૂંકા ગાળામાં આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વાલીશ્રીઓને સવારે 9 કલાકે શાળામાં બોલાવી તેમના જ દીકરા દીકરીઓને હાથે જ બ્રાહ્મણ દ્વારા વિધિસર માતૃપિતૃ પૂજન કરાવવામાં આવ્યું। ખરેખર આ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। પૂજન કર્યા બાદ સૌ વાલીઓએ શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને સૌ વાલીઓ દ્વારા કહેવામાં આવ્યું કે આજના સમયમાં આ જરૂરી છે અને આપની શાળાએ ખૂબ જ સુંદર આયોજન કર્યું અને આવતા વર્ષે આનાથી પણ વધુ વાલીઓ આવે અને આ રીતના માતૃપિતૃ પૂજન કરાવવો। અમારા વાલીઓ તરફથી અમારો આપની શાળામાં સહયોગ મળી રહેશે। આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ શ્રી PB પટેલ સાહેબ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમનું સંચાલન AB પંચાલ સાહેબ અને HS પ્રજાપતિ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ભાવિન જોશી, કપડવંજ, GPMC ન્યૂઝ 24/7 લાઈવ। शुभम शुभम भवतु। બાળકોનું અને માતા પિતાનું મન એક ચિત્ત થાય અને સર્વે माता पिता ने बधाई वंदन करवाना छे। स्वस्ति रक्षो आदिष्टाने मे स्वस्ति नो बृहस्पति ददातु। दरेक बाळकोए माता पिताने जेना पूजा आवे छे એને અંગુરાથી ચાલુ કરી દત્તાલૌ સ્વસ્તમ કર્યાત स्वस्ति विनाशाख्या धर्मकल्याण प्रवृत्तिना विनायक विनायित्यं दानन्द स्वस्तिं भवन्तु नः। तत्रादौ रक्षाकं ज्ञानबिन्दु महाबलः ते तथा अभिवदनामि रक्षेवाचलमादरः। तत्रादौ रक्षाकङ्कणबन्धनम् ये माता पिता ने बंधन કર્યા। हरि ओम यात्रे स्वयं सुखदिना ચાલો કર્યા પછી એ અંગૂઠા ઉપર અક્ષત લગાવો। શ્રીપાદો અક્ષત શ્રીપાદો સ્વપુરે પૂર્વમાદો અક્ષત લગાવ્યા બાદ ફૂલ લગાવો। માલ્યાદિ સુગંધિ માલત્યાદિ વૈકપો મયા પૂજાનમ પુષ્પાણિ प्रतिगृह्यताम्
બધા એક સાથે હાથ રાખજો. સ્વસ્તિ વિદ્યાવિનાશાખ્યા ધર્મકલ્યાણં વિદ્યાવિનાય પ્રિયાનિત્યં તાન સ્વસ્તિં બ્રહ્મણઃ હરિ ઓમ સહનાવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહै તેજસ્વિનાવધિતમસ્તુ. જય માતાજી. પ્રજાપતિ સાહેબે મા બાપ વિશે જે કાર્ય રચનાની અંદર પણ લખ્યું હોય છે કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં, એ જીવનમાં સાર્થક કાયમ માટે રાખજો. બરાબર, આ પંક્તિને આપણે જીવનમાં ઉતારીશું. અને ભલે શિક્ષણ, ડૉક્ટર, એન્જિનિયર એ સારા આવેલું છે, એનું મહત્વ એ છે કે આજના સમયમાં જે માતા અને પિતાનું મહત્વ એ જીવન માટે વિદ્યાર્થીનું ઘડતરરૂપ છે. જેમ એક માતા સ્વશિક્ષકની ગરજ સારે છે, એમ જીવનની અંદર મા બાપ પણ છે જન્મથી તે એના જીવનના ઘડતર સુધી મા બાપનું અમૂલ્ય ફાળો રહેલો છે. અને એ બાળક હંમેશા એના ઋણી છે અને એ કાયમ માટે મા બાપને યાદ કરે અને જીવનની અંદર આમાંથી આ બાળકો નૈતિક મૂલ્યો શીખે. આજે જે ગરડાઘર વધ્યા છે એ ગરડાઘર બંધ થાય અને મા બાપનું મહત્વ સમજે. ગળપણમાં પણ જેમ બાળપણ અને ગળપણ એક સરખું છે અને ગળપણમાં એક લાકડી તરીકે જ્યારે મા બાપને મદદરૂપ થાય અને જીવનમાં હંમેશા ભલે શિક્ષણ વધે પણ એક સંસ્કારની પણ આજના સમયમાં તાતી જરૂરિયાત છે. ઘણા બાળકો મા બાપની વાત માનતા નથી પણ હંમેશા મા બાપથી જીવનનું ઘડતર રહેલું છે. શિક્ષણમાં 100% લાવે પણ એ ડિગ્રી છે અને આ એક સંસ્કાર છે એ જીવનમાં તમને ઉપયોગી છે અને જીવન સફળ બને છે. જીવન જે સફળ બનાવવું હોય તો આ એક તીર્થ છે. ગમે એટલા તીર્થ કરીએ પણ મા બાપને પગે પડીને શાળામાં આવીએ, મોટા થઈએ તો પણ મા બાપને પગે પડીને નોકરી જઈએ તો જ આપણા બાળકો પણ શીખશે. જેમ વૃક્ષનું જે છોડ છે જેમ જતન કરીએ એ રીતે જેવું તમે કરશો, વાવશો એવું લણશો. તમે કરશો તો ભવિષ્યમાં પણ તમારા બાળકો પણ એ રીતે જ અમલ કરવાના છે. એટલે ખાસ કરીને આ જે પિતૃવંદન કાર્યક્રમ છે એ જીવન માટે બહુ જરૂરી છે. આમ જો કે શિક્ષણની અંદર ગુરુ, માતા અને પિતા આ આપણો ત્રિવેણી એક સંગમ છે. ગઈકાલે જ માતા વિશે મેં એક કવિતા લખી છે મારી મમ્મીને ધ્યાનમાં રાખી, પણ એ આખી દુનિયાની જેટલી બી મમ્મી છે એ બધાને એ કવિતા લાગુ પડે છે. કવિતાનું શીર્ષક છે માં. મારા હૃદયના ધબકારને સિંચનાર એક તું, મારા હૃદયના ધબકારને સિંચનાર એક તું, જીવનનો ખરો માર્ગ સામે ચિંતનાર એક તું. વેદના આંખે મારી જોઈ શકે ભલે સૌ, વેદના આંખે મારી જોઈ શકે ભલે ઊભો હો મારી સામે, લઈ તલવાર એકલ હાથે વિંજનાર એક તું, મારા હૃદયના ધબકારને સિંચનાર એક તું. ઘેરાઈ જાઉં ક્યારેક અડચણોની મધ્ય જ્યારે, વાત્સલ્ય હૂંફ લઈ એ ટોળું પીંખનાર એક તું. જીવની અસંખ્ય જફાઓ, જીવની અજન્મે જન્મ પડે તારે, મારી રૂહની પૂરીને સરખી પિંજનાર એક તું. માતા પિતાને મારા વંદન. એમ તો સીએન વિદ્યાલયમાં એઝ અ શિક્ષકની ભૂમિકામાં છું, પણ આજે મને એટલો બધો અનહદ આનંદ છે કે શિક્ષકની સાથે સાથે હું આજે પેરેન્ટ્સ તરીકે પણ અહીંયા છું. મને આજે બે વાત કહેવી છે કે જેમ આપણે સાહેબે કીધું એમ કે ગરડાઘર વધી રહ્યા છે, એના બે કારણ છે વધવાના. અત્યારના બાળકોને અત્યારના મમ્મી પપ્પા ટાઈમ નથી આપી રહ્યા. પોતાના મોબાઈલમાં મમ્મી પપ્પા જો વ્યસ્ત રહેતા હોય અને બાળકને તમે તમારો પૂરતો ટાઈમ નથી આપતા,
તો તમે એવી અપેક્ષા ના રાખી શકો કે તમારું બાળક ઘરડી અવસ્થામાં કે પાછલી અવસ્થામાં તમને સમય આપે. તો પૂરેપૂરો માતા પિતા તરીકેનો પ્રેમ આપો. એ બાળક ક્યારેય તમને ઘરડા વગર તમારી બધી જ જરૂરિયાતો પૂર્ણ કરે છે. કોઈ પણ જાતની અપેક્ષા વગર. ઓછા માર્ક્સ આવે તોય લડે નહીં, સ્કૂલે જવાનું મન ના થાય તોય લડે નહીં,